પ્રકરણ 6 ઉર્જાના સ્વરૂપો. પ્રસ્તાવના. તમે પવનમાં ફરતી ફરકડી તો જોઈ જશે. વરસાદ પડતો હોય ત્યારે કાગળની હોડીઓ બનાવીને તેને તરતી પણ મૂકી હશે. પરંતુ આ હોડીને ડોલના સ્થિર પાણીમાં મૂકતા તે સ્થિર ઊભી રહે છે. આવું કેમ થતું હશે? પૂર દરમિયાન વહેતા પાણી સાથે વસ્તુઓ કેમ તણાતી હશે? સ્વિચ ચાલુ કરતા ટ્યુબલાઇટ અને બલ્બ પ્રકાશ આપે છે. આવું કેમ થતું હશે? આવા બધા પ્રશ્નો તમને પણ થતા હશે, ખરું ને? આ દરેક ઘટના પાછળ ઉર્જા રહેલી છે અને ઉર્જાના વિવિધ સ્વરૂપો આ ઘટનાઓ પાછળ જવાબદાર છે. તો ઉર્જાના વિવિધ સ્વરૂપો કયા કયા છે? ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા કયા સ્વરૂપમાં રૂપાંતર થતું હશે? શું ઉર્જાનો વ્યય પણ થતો હશે? આ તમામ પ્રશ્નોના જવાબ આપણે મેળવીશું. પ્રવૃત્તિ. બાયોગેસ, પેટ્રોલિયમ, પવન ઉર્જા, જળ ઉર્જા, વહેતું પાણી, સૂર્ય, કુદરતી વાયુ, ખનિજ કોલસો, સામુદ્રિક ઉર્જા સ્ત્રોત વગેરેનું પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં વર્ગીકરણ કરો. ત્યારબાદ વર્ગીકરણ ઉપર ક્લિક કરો. બાયોગેસ, વહેતું પાણી, સૂર્ય, સામુદ્રિક ઉર્જા સ્ત્રોત, જળ ઉર્જા અને પવન ઉર્જા વગેરે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, જ્યારે પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને ખનિજ કોલસો વગેરે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. નોંધ. આ પ્રવૃત્તિ વખતે દરેક વિદ્યાર્થી પોતાની નોટમાં વર્ગીકરણ કરીને લખશે. હવે આ યાદી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે સરખાવે અને ખૂટતા નામો પોતપોતાની યાદીમાં ઉમેરે. માત્ર જાણકારી માટે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. જે ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જાનો એક વખત ઉપયોગ કર્યા પછી તરત જ કે નજીકના સમયમાં ફરીવાર કુદરતી રીતે જ ઉર્જા મળી શકતી હોય તો તેવા ઉર્જા સ્ત્રોતોને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહે છે. સૂર્ય, પવન, વહેતું પાણી કે ઊંચાઈએ સંગ્રહાયેલું પાણી, પૃથ્વીની આંતરિક ગરમી એટલે કે ભૂતાપીય ઉર્જા, જૈવભાર, બાયોગેસ, દરિયાના મોજા વગેરે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. માત્ર જાણકારી માટે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. જે ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જાનો એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના સમયમાં ફરીવાર કુદરતી રીતે જ ઉર્જા મળી શકે તેમ ન હોય તો તેવા ઉર્જા સ્ત્રોતોને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવાય છે. ખનિજ કોલ, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે.